નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારીના રામપરા ગામે ચેકડેમમાં પગ લપસી જતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે. જેમાં ધારી તાલુકાના રામસરા ગામે ચેકડેમમાં પગ લપસી જતા મહિલાનું મોત નીપજ્યું છે. જયાબેન દિનેશભાઈ સોલંકી નામની 45 વર્ષીય મહિલા હોવાનું સામે આવ્યું છે. તો નદી પર ચેકડેમ પાસે કપડાં ધોવા ગયા તે સમયે પગ લપસી જતા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાને પગલે સરપંચ દ્વારા પોલીસ અને તરવૈયાઓને જાણ કરાઈ હતી. ચેકડેમમાંથી મહિલાના મૃતદેહને બહાર કાઢી પીએમઆરથી હોસ્પિટલ ખસેડવામાં આવે છે. સમગ્ર મામલે ચલાલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.